વાત કરીએ બનાસકાંઠાની તો આબુ હાઈવે ન્યૂ પાલનપુર બહાર સ્પીડ બ્રેકર મૂકવા માંગ કરવામાં આવી છે કે જ્યાં સોસાયટીના રહીશોને અકસ્માત થવાની ભીતિ, ત્યારે અકસ્માતની ભીતિના પગલે સ્પીડ બ્રેકર મૂકવા માંગ કરવામાં આવી છે, જ્યાં પૂર ઝડપે વાહનો પસાર થતા હોવાની સ્થાનિકોની ભીતિ છે। અમે ન્યૂ પાલનપુર વિસ્તારમાંથી બહાર નીકળતા માર્ગ ઉપર નેશનલ હાઈવે ઉપર ઉપસ્થિત છીએ, જે ન્યૂ પાલનપુર વિસ્તારના રહીશોના હિતને ધ્યાનમાં રાખીને અમે આ સ્પીડ બ્રેકર મૂકવા માટે નમ્ર અપીલ કરીએ છીએ। આ ન્યૂ પાલનપુર વિસ્તારથી બહાર નીકળતા આ ન્યૂ પાલનપુર વિસ્તારની 1500 પરિવારો અહીંયા રહેણાંક વિસ્તારમાં રહે છે। અલગ અલગ સોસાયટીઓ છે, જેમાં 5000 લોકોનો સમાવેશ છે અને અહીં નવનિર્માણ પામેલ બ્રિજની નીચે ન્યૂ પાલનપુરમાંથી બહાર નીકળતા કોઈ સ્પીડ બ્રેકરનો મૂકેલું નથી અને અહીં ભારે વ્હીકલો સ્પીડ પૂરપાસ ઝડપે બહાર નીકળે છે। વત્તા ન્યૂ પાલનપુર વિસ્તારથી અલગ અલગ સ્કૂલોના વાહનો, આ સોસાયટીના રહીશોના વાહનો અને લોકો પેદલ માર્ગે પણ અહીં બહાર નીકળે છે, પરંતુ અહીંયા સ્પીડ બ્રેકર ન હોવાના કારણે વારંવાર અકસ્માત થાય છે અને ભૂતકાળમાં પણ આવા અકસ્માત થયેલા છે અને આગામી સમયમાં કોઈ મોટો અકસ્માત ન થાય તે માટે અમે તંત્રને આગોતરું જાણ કરીએ છીએ કે અહીં સ્પીડ બ્રેકર બંને બાજુ, રોડની બંને બાજુ સ્પીડ બ્રેકર મૂકવા માટે તંત્રને નમ્ર અપીલ છે અને અહીં સર્વિસ રોડ પણ મૂકેલો નથી, જેથી લોકોને અવર જવરમાં પણ ખૂબ મુશ્કેલી પડે છે અને આવી મુશ્કેલી ન સર્જાય, અકસ્માત ન થાય તે માટે અમે તંત્રને ખૂબ નમ્ર અપીલ કરીએ છીએ કે ઝડપીમાં ઝડપી અહીં સ્પીડ બ્રેકર મૂકવા માટે